નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ દોકિયા। કોંગ્રેસની યાદી જાહેર થવાની શક્યતા દિલ્હીમાં ચાલી રહી છે। ચૂંટણી સમિતિની બેઠક કેટલા નામો પર સર્વસંમતિ બની હોવાની શક્યતા। પાટણથી ચંદનજી ઠાકોરને મળી શકે છે ટિકિટ। બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોરના નામની ચર્ચા। આણંદથી ભરતસિંહ સોલંકીના નામની શક્યતા। ગાંધીનગરથી ડોક્ટર હિમાંશુ પટેલ લડી શકે છે ચૂંટણી। અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તાને ઉતારી શકે છે મેદાને। વલસાડથી અનંત પટેલને મળી શકે છે ટિકિટ। અમરેલીથી જેનીબેન ઠુમ્મર અથવા વિરજી ઠુમ્મરની શક્યતા। અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણા અથવા યોગેશ મૈત્રિકના નામની ચર્ચા। પોરબંદરથી લલિત વસોયાના નામ પર ચર્ચા હોવાની હાલમાં જાણકારી મળી રહી છે। તો મોટા મોટા નેતાઓ, પૂર્વ ધારાસભ્યો, પૂર્વ મંત્રીઓને ફરી એક વખત મોકો લોકસભા લડવાનો મળી શકે છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા પ્રણવ પાસેથી મેળવીશું। પ્રણવ, સૌથી વધારે મહત્વની વાત જે વચન હતું કે રાહુલ ગાંધીની યાત્રા પૂર્ણ થતા બાદ ગુજરાતના લોકસભાના ઉમેદવારો જાહેર થઈ શકે છે, જે નામ છે તે પણ આધારભૂત જાણવા મળી રહ્યા છે। કઈ રીતનું સમીકરણ કોંગ્રેસ ગોઠવી શકે છે? ચોક્કસ માની શકાય કે જે રીતે ન્યૂઝ 18 પાસે એક્સક્લુઝિવ માહિતી આવી છે કે કોંગ્રેસે પોતાના ઉમેદવારોને લઈને મંથન છે તે શરૂ કરી દીધું છે। ખાસ કરીને જ્યારે લોકસભાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને રાહુલ ગાંધીએ પણ ગુજરાતની અંદર ભારત જોડો યાત્રા છે તે યોજી હતી। 4 દિવસ માટે તેઓ ગુજરાતમાં રહ્યા હતા, 7 જિલ્લાઓ ફર્યા હતા। ત્યારબાદ જ એ વાત કન્ફર્મ થઈ ગઈ હતી કે ભારત જોડો યાત્રા પૂર્ણ થયા બાદ જ રાહુલ ગાંધી છે દિલ્હી ખાતે અને અન્ય જે કોંગ્રેસના નેતાઓ છે દિલ્હી ખાતે પહોંચશે અને પ્રદેશના નેતાઓ છે દિલ્હી ખાતે પહોંચશે અને જે સીઈસીની બેઠક છે એટલે આજે કોંગ્રેસ ચૂંટણી સમિતિની બેઠક છે તે મળવા જઈ રહી છે અને મોડી સાંજે સત્તાવાર રીતે કોંગ્રેસ પાર્ટી 10 નામોની જાહેરાત કરશે। જે રીતે માહિતી મળી છે તેમાં સૌથી મોટું નામ જે બહાર આવી રહ્યું છે તે આણંદ બેઠક ઉપરથી ભરતસિંહ સોલંકી। ભરતસિંહ સોલંકી પૂર્વ કેન્દ્રીય મંત્રી છે, તે પણ રહી ચૂક્યા છે અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જે છે તે ભરતસિંહ સોલંકી આ મેદાનમાં અહીં ઉતરશે એ વાત અહીં કન્ફર્મ થવા જઈ રહી છે। બીજી તરફ પાટણથી ચંદનસિંહ ઠાકોર એ નામ છે તે જોવા મળી રહ્યું છે। ત્યારબાદ જો માનવામાં આવે કે સાબરકાંઠા બેઠક ઉપરથી તો જસુભાઈ પટેલ જે પૂર્વ ધારાસભ્ય છે તેનું નામ પણ અહીં મહદઅંશે નક્કી માનવામાં આવી રહ્યું છે। એ જ રીતે જે બનાસકાંઠાની જે બેઠક છે તે બનાસકાંઠાની બેઠકની અંદર જે કહી શકાય કે ગેનીબેન ઠાકોર તેનું નામ પણ કન્ફર્મ માનવામાં આવી રહ્યું છે। તો સાથે જ પોરબંદર બેઠક ઉપરથી જે નામ આવી રહ્યું છે તે છે લલિત વસોયા જે પૂર્વ ધારાસભ્ય છે અને એ જ રીતે એ પણ માનવામાં આવ્યું છે કે મહેસાણાની જે બેઠક છે તેની અંદર બળદેવ ઠાકોર જે પૂર્વ ધારાસભ્ય તે પણ લડી શકે છે। એટલે મોટા ભાગની જે ટિકિટો છે તેમાં નામ લગભગ નક્કી થઈ ગયા છે, પેનલ તૈયાર થઈ ગઈ છે અને એ સીઈસીની બેઠકમાં એ તમામ નામો છે તે પેનલ છે તે મૂકવામાં આવશે અને આખરી મોહર છે જે કોંગ્રેસનું જે સીઈસી જે ચૂંટણી જે સમિતિ છે તે આખરી મોહરમાં છે। ન્યૂઝ 18 પાસે એક્સક્લુઝિવ આ 10 નામો છે તે આવી ગયા છે અને આવનારા સમયમાં હોવાનું છે કે ગણતરીની કલાકોની અંદર આ નામો ઉપર કોંગ્રેસ પાર્ટી મોહર મારશે અને મોડી સાંજ સુધીમાં આ તમામ જે નામો છે તે સત્તાવાર રીતે જાહેર થઈ જશે। જી પ્રણવ, આભાર સમગ્ર માહિતી બદલ। જે રીતે પ્રણવે જણાવ્યું છે હાલમાં 10 નામો મહત્વના છે। આ કોંગ્રેસના સંભવિત ઉમેદવારો અનંત પટેલ વલસાડથી, જશુ પટેલ સાબરકાંઠા, ગેની અથવા તો વિરજી ઠુમ્મર જે છે તેમનું નામ અમરેલીથી ચાલી રહ્યું છે। પોરબંદરથી લલિત વસોયા અને ભરત મકવાણા અથવા તો યોગેશ મૈત્રિકનું નામ અમદાવાદ પશ્ચિમથી હાલમાં ચર્ચામાં ચાલી રહ્યું છે। બનાસકાંઠા ભાજપના લોકસભા ઉમેદવાર રેખાબેન ચૌધરી આયાતી ઉમેદવાર હોવાના ગેનીબેન ઠાકોરના નિવેદનને લઈને સંસદ પરબત પટેલે પ્રતિક્રિયા આપી। તેમણે કહ્યું કે રેખાબેન બનાસકાંઠાના દીકરી છે, તેમના દાદાએ બનાસકાંઠાને ઘણું આપ્યું છે। બનાસકાંઠા આયાતી ઉમેદવાર નહીં, રેખાબેન ના દાદા પણ અહીં જ જન્મેલા ખેડૂત મંડળના આગેવાન। એક ગામડામાં જઈને એ વખતે ઇન્ટર ગાડીમાં જિલ્લા પંચાયતનો પ્રમુખ મારો ફરતો એ જમાનામાં। એટલે ધરીજનો આયાતી ઉમેદવાર રેખાબેન અહીંના જ છે, અહીંની જ દીકરી છે। એમના પિતાશ્રી બનાસ ડેરીમાં વાઘજીભાઈ હતા, એટલે આયાતી નથી, બનાસકાંઠાના જ ઉમેદવાર છે। આભાર। આ તરફ મહીસાગર જિલ્લા કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે। કોંગ્રેસને પડ્યો છે વધુ એક ફટકો। મહિલા મોરચાના પ્રમુખ પદેથી આપ્યું છે રાજીનામું। પ્રેરણાબેન વીરપુરાએ કર્યા છે કેસરિયા। ગાંધીનગરમાં CR પાટીલના હાથે ધારણ કર્યો ભાજપનો કેસ। CAA ને લઈને મોટા સમાચાર। આજે જાહેર થઈ શકે છે નોટિફિકેશન। ગૃહ મંત્રાલય જાહેર કરી શકે છે નોટિફિકેશન। આજે રાત્રે જાહેર થઈ શકે છે નોટિફિકેશન। તો CAA કે જેને લઈને
પહેલેથી જ ગૃહ મંત્રાલય સ્પષ્ટ કરી ચૂક્યું છે કે લોકસભાની ચૂંટણીની જાહેરાત થાય તે પહેલા લાગુ કરવા માટેના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે અને તેના માટે જ હવે નોટિફિકેશન જે છે તે જાહેર થઈ શકે છે. સૌથી મહત્વના અને મોટા સમાચાર, આજે રાત્રે જાહેર થઈ શકે છે નોટિફિકેશન. તો આજે જાહેર થઈ શકે છે સીએ ને લઈને નોટિફિકેશન. સૌથી વધારે મહત્વની વાત એ પણ છે કે અનેક વખત ખુદ ગૃહમંત્રી અમિત શાહ પણ જણાવી ચૂક્યા છે કે સીએ કેટલું મહત્વનું છે ભારત માટેના જે નાગરિકો પ્રયાસ કરી રહ્યા છે ભારતીય નાગરિકતા મેળવવા માટેના, જે માઇનોરિટીઝમાં છે અફઘાનિસ્તાનની અંદર, બાંગ્લાદેશની અંદર, પાકિસ્તાનની અંદર, કે જેઓ ભારતીય સિટીઝનશીપ માટે પ્રયત્ન કરી રહ્યા છે. આ કોઈ પણ વ્યક્તિની સિટીઝનશીપ એટલે કે નાગરિકતા પાછું ખેંચવાની વાત નથી. આ જે લોકો પાસે નાગરિકત્વ નથી ભારતનું તે લોકોને સિટીઝનશીપ આપવાની વાત છે, જેના માટે સીએ લાગુ થવું જરૂરી છે. અને સીએ ને લઈને હવે મોટા સમાચાર એ પણ છે કે નોટિફિકેશન કે કઈ રીતનું લાગુ કરવામાં આવશે, કઈ રીતના તેની તમામ પ્રક્રિયા રહેશે, તેને લઈને આજે રાત સુધીમાં તેના પર મોટા સમાચાર મળી શકે છે. થોડી જ વારમાં પીએમ કરી શકે છે જાહેરાત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થોડા જ સમયમાં જાહેરાત કરી શકે છે. સૌથી વધારે મહત્વની વાત કે આજે જ જાહેર થઈ જશે આ નોટિફિકેશન. પરંતુ જે રીતની તમામ વ્યક્તિઓને સિટીઝનશીપ માટે, જે માઇનોરિટીઝ છે ભારતના પાડોશી દેશની અંદર, તે માઇનોરિટીઝ એટલે કે હિન્દુઓ અથવા તો જે અન્ય માઇનોરિટીઝ તે દેશ પ્રમાણેની છે, તે તમામ લોકોને કેવી રીતે સીએનો લાભ મળી શકે છે, કઈ રીતે ભારતમાં લાગુ થશે, તે તમામ લોકો માટે મહત્વનું છે. અને સૌથી મોટા સમાચાર, થોડી જ ક્ષણોની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરી શકે છે મોટી જાહેરાત. હાલમાં જે પણ જાણકારી મળી રહી છે તે પ્રમાણે સીએ ને લઈને પ્રધાનમંત્રીની આ મોટી જાહેરાત હોઈ શકે છે. જે અપડેટ હાલમાં આવ્યા છે તે પ્રમાણે પીએમ મોદી અડધી કલાકથી કલાકની અંદર એક મોટી જાહેરાત કરશે અને આ મોટી જાહેરાત સીએ ને લગતી હોઈ શકે છે. કારણ કે સીએ ને લઈને એક સમય હતો કે અનેક જગ્યાએ વિરોધ થયો, પરંતુ ત્યારબાદ જે રીતે આ લોકસભાની અંદર, રાજ્યસભાની અંદર સર્વાનુમતે પાસ થયો અને તમામ લોકોએ સ્વીકાર્યું કે તેનાથી કોઈને પણ નુકસાન નહીં પરંતુ ફાયદો છે, તો હવે આ સીએને લાગુ કરવામાં આવે, લોકસભાની ચૂંટણીની જાહેરાત થાય તે પહેલા તે માટેના પ્રયાસ સરકાર તરફથી પણ કરવામાં આવી રહ્યા છે. અને તેના કારણે જ હોઈ શકે છે કે પ્રધાનમંત્રી જે મોટી જાહેરાત કરવા જઈ રહ્યા છે આવનાર અડધી કલાકથી કલાકની અંદર, તે સીએને અનુરૂપ હોઈ શકે છે, સીએને લગતી હોઈ શકે છે. અનેક હલચલ, અનેક ગતિવિધિઓ પણ જોવા મળી રહી છે ગૃહ મંત્રાલય બહાર. સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અનેક વિકાસના કાર્યો અને લોકાર્પણ અને ભેટ આપવામાં વ્યસ્ત હતા સવારે, પરંતુ હવે જે જાણકારી છે તે પ્રમાણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવનાર અડધી કલાકથી કલાકમાં એક મોટી જાહેરાત દેશવાસીઓ માટે કરી શકે છે, જેમાં આ સીએનો મુદ્દો સૌથી મહત્વનો હોઈ શકે છે. કારણ કે આજ રાત સુધીમાં જ સીએનું નોટિફિકેશન જાહેર થશે તેવી જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. અનેક વખત આનો વિરોધ પણ જોવા મળ્યો હતો, પરંતુ જ્યારે હવે સર્વાનુમતે બંને ગૃહમાંથી આ બિલ પાસ થયું હતું તો તુરંત જ ગૃહમંત્રી તે સમયે અમિત શાહે પણ સ્પષ્ટ નિવેદન આપતા કહ્યું, સાથે જ અનેક વખત પ્રેસમાં વાત કરતા પણ તેઓએ કહ્યું કે તેઓ મક્કમ છે સીએ લાવવા માટે અને તેઓના પૂરેપૂરા પ્રયાસ છે કે સીએ લોકસભાની ચૂંટણી પહેલા લાવી દેવામાં આવે, જેથી તેનો લાભ મળી શકે. સૌથી વધારે મહત્વની વાત એ છે કે જે પણ લોકો તેને લઈને અફવા ફેલાવી રહ્યા હતા અથવા તો સીએને સમજ્યા વગર તેની વિશે ચર્ચા કરી રહ્યા હતા, તેઓને પણ સરકાર તરફથી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે કોઈ પણ જાતની અફવા ફેલાવવામાં ના આવે, કોઈ પણ વર્ગને એવું સમજાવવામાં ના આવે કે આપની સિટીઝનશીપ જે છે તે લઈ લેવામાં આવશે આ કાયદા, આ નિયમ હેઠળ. दरअसल उन लोगों के लिए था, देखिए ये अगर हम इसकी जड़ में जाएंगे तो दो राष्ट्र इसी आधार पर बने थे, हिंदू और मुसलमानों के आधार पर. तो वहां से तय ये किया गया था कि अगर आपके देश में कोई पीड़ित होता है तो आप हमारे यहाँ भेजना और हमारे देश में कोई पीड़ित होता है तो हम आपके यहाँ भेजेंगे. लेकिन दुर्भाग्य से ऐसा हो नहीं सका. आनंद जी, मुझे लगता है कि अगर सीए पर प्रधानमंत्री नरेंद्र मोदी देश को संबोधित कर रहे हैं तो वो जरूर इसलिए संबोधित कर रहे होंगे क्योंकि ये बहुत जरूरी है. कई ऐसे लोग यहाँ पर હાલમાં સીએને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે. પ્રધાનમંત્રી પણ ટૂંક સમયમાં સંબોધન કરી રહ્યા છે, મોટી જાહેરાત કરવા જઈ રહ્યા છે. આજે જાહેર થઈ શકે છે નોટિફિકેશન, ગૃહ મંત્રાલય જાહેર કરી શકે છે નોટિફિકેશન અને આજે રાત્રે જ જાહેર થઈ શકે છે નોટિફિકેશન.
પીએમ મોદી થોડી જ વારમાં કરી શકે છે જાહેરાત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક મોટી જાહેરાત કરવા જઈ રહ્યા છે. સીએ ને લઈને આ મોટી જાહેરાત હોઈ શકે છે. અને સૌથી વધારે મહત્વની વાત કે બંને ગૃહની અંદર બિલ પસાર થઈ ગયા બાદ જે અનેક બદલાવની વાત હતી, તે બદલાવ થયા બાદ હવે સીએ ને લાગુ કરવામાં આવી શકે છે. લોકસભાની ચૂંટણી પહેલા લાગુ કરવાનો નિર્ણય ગૃહ મંત્રાલય તરફથી લેવામાં આવ્યો હતો. અનેક વખત ગૃહમંત્રી અમિત શાહ એ વાત કરી ચૂક્યા છે કે લોકસભાની ચૂંટણી આવશે તે પહેલા સીએ લાગુ કરી દેવામાં આવશે. અને સીએ ને લઈને જેટલા લોકોમાં ગેરસમજ હતી અથવા તો અફવાઓથી દોરાઈ ગયા હતા, તે તમામ લોકોને પણ સમજાવવાનો પ્રયાસ તેઓએ કર્યો હતો અને સ્પષ્ટ કહ્યું હતું કે આ કાયદો કોઈનું પણ સિટીઝનશીપ લેવા માટેનો કાયદો નથી. કોઈ પણ વ્યક્તિનું નાગરિકત્વ જતું રહેશે તેવો આ કાયદામાં ઉલ્લેખ નથી. આ કાયદો નાગરિકતા આપવા માટેનો કાયદો છે. આ કાયદો એ કાયદો છે કે જેની અંદર જે માઇનોરિટીઝમાં ભારતની આજુબાજુના દેશો છે તેમાં રહે છે તે લોકોને સિટીઝનશીપ મળે. અન્ય સમાચાર, ખેડામાં નિર્માણાધીન મકાનનો સ્લેબ ધરાશાયી થયો હતો. જે સમયે ઘટના સર્જાઈ તે સમયે મકાનમાં 12 જેટલા કામદારો કામ કરી રહ્યા હતા. મકાનનો સ્લેબ પડતા 4 લોકો દટાયા હતા, જે તમામને ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરી બચાવી લેવાયા હતા. સુલતાન પાર્કમાં સ્લેબ ધરાશાયી, ફાયર બ્રિગેડની ટીમ દ્વારા 4 લોકોનું રેસ્ક્યુ કરી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. નડિયાદ ફાયરની ટીમ અને નડિયાદ ટાઉન પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. ફાયરની ટીમ દ્વારા તમામ કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરાઈ. અન્ય કોઈ છે કે કેમ તેની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અમે ઉપર સ્લેબનું કામ ચાલુ હતું, અમે ઉપર કામ કરતા હતા, ઉપર મસ્ટર ને એવું મારતા હતા અને એક નંબર નીચેથી બેસી ગયું મકાન. એ તો ખ્યાલ ના હોય, અમે ઉપર કામ કરતા એક નંબર આંચકો વાગ્યો પછી. હા, ભીમ કોલમ ઉપર પણ મારે થોડું કઈ છોલાયું છે અને આગળ છે અને પગ ઉપર અંદર 12 જણ. હા, બધા બહાર નીકળ્યું છે. ટોટલ કામ 7 જણ કરતા હતા, એમાં 3 જણ ફસાઈ ગયેલા. પહેલો અમને બધા સ્લેબ તોડ્યો હતો અને કાઢ્યો તો એક જણને કંઈ ઈજા નથી. બીજા 2 જણાને બોલાયા તો નોર્મલ ઈજા હતી. એકને માથામાં છોલાઈ ગઈ છે અને એક બેનને હાથમાં વાગેલું છે. એ બેઉને તાત્કાલિક 108 આવી ગઈ, ફાયર બ્રિગેડ આવી ગઈ, જેસીબી આવી ગઈ. રવિભાઈ કાનાએ બી તૈયાર જેસીબી મોકલી દીધું. અહીંયા અજનાદ પાર્ક સોસાયટી નડિયાદ, એમાં અંડર કન્સ્ટ્રક્શન એક મકાન છે, કોલેપ્સ થયેલ છે અને જેની અંદર 4 વર્કરો કામ કરતા હતા. એ પૈકી 2 ને માઇનર ઇન્જરી થયેલી છે અને જે અત્યારના દવાખાને લઈ ગયેલ છે, શિફ્ટ કરેલ છે. બાકી જે અન્ય જે છે, અન્ય કોઈ હોય એવું નથી. આજુબાજુના લોકોએ જણાવેલ છે કે અન્ય કોઈ અંદર નથી. છતાં પણ નગરપાલિકાના ફાયર ડિપાર્ટમેન્ટના સ્ટાફ દ્વારા અંદર કોઈ છે કે નહીં એના માટે ખાતરી કરવા માટે અમે અત્યારના મલબાને દૂર કરી રહ્યા છીએ. નડિયાદના મરીના ભાગોળ વિસ્તારમાં આવેલ સુલતાન પાર્ક સોસાયટી અંદર નવીન મકાન બાંધકામ વખતે સ્લેબ ધરાશાયી થયો હતો. વાત કરવામાં આવે તો સ્લેબ ધરાશાયી થતા 3 જેટલા જે કામદારો હતા તે દટાયા હતા. દટાયા બાદ ફાયર બ્રિગેડ અને 108 ની ટીમ પહોંચી. જે પ્રકારે એના સ્થાનિકો છે તેમની સાથે વાત કરતા જાણવા મળ્યું છે કે આ લોકોને તાત્કાલિક દાદરો જે તોડીને કાઢી લેવામાં આવ્યા હતા. 3 જેટલા લોકોને સારવાર માટે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ નગરપાલિકા તેમજ ફાયર બ્રિગેડ દ્વારા હજુ પણ આ જે અહીં આગળ જે જગ્યા છે ત્યાં હજુ પણ સર્ચ ઓપરેશન છે, બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. કારણ કે જે પ્રકારે વાત કરવામાં આવે કે અંદર કોઈ હજુ હોય નહીં, કારણ કે આસપાસના લોકો જાણે કે અંદર કોઈ હજુ છે નહીં. પરંતુ હાલમાં આ જે તપાસ ચાલી છે, મહત્વની વાત કરવામાં આવે તો આ કઈ રીતે જે સ્લેબ તમામ બાબતે સીઓ દ્વારા જણાવ્યું કે તપાસ ચાલુ, તપાસ બાદ સમગ્ર હકીકત બહાર આવશે. હાલમાં 3 જેટલા લોકોને નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નડિયાદ, ખેડા.